અંકલેશ્વર શહેરમાં માલી ખડકી યુવક મંડળ દ્વારા બાળ ગણેશની થીમ ઉપર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. ભરૂચ અને અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગણેશ મંડળો દ્વારા અવનવી થીમ ઉપર આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. અંકલેશ્વર શહેરના માલી ખડકી યુવક મંડળ દ્વારા બાળ ગણેશની થીમ પર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ કાર્ટૂન કેરેક્ટર ગણેશ પંડાલમાં મૂકવામાં આવ્યા છે, તો શ્રીજીની સાથે ભગવાન શ્રી કૃષ્ણ અને પવનપુત્ર હનુમાનજીની પ્રતિમાન પણ બાળ સ્વરૂપમાં સ્થાપિત કરવામાં આવી છે. ખાસ કરીને બાળકોને ધ્યાનમાં રાખીને આયોજકો દ્વારા આ પ્રકારની થીમ તૈયાર કરવામાં આવી છે. ગણેશ પંડાલ નજીક બાળકો માટે જમ્પિંગ નેટ અને ચકડોળની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જે હાલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. અંકલેશ્વર માળી ખડકી યુવક મંડળ જે દર વર્ષે કંઈ પણ યુનિક કોન્સેપ્ટ લાવે છે, જેને આ વખતે લોકપ્રિય કાર્ટૂન થીમ છોટા ભીમ છે અને બાળ ગણેશ, બાળ હનુમાન અને બાળ કૃષ્ણના થીમથી આ વખતે આધારિત થીમ પર કોન્સેપ્ટ પર કામ કર્યું છે, જેથી હું માળી ખડકી યુવક મંડળના તમામ સભ્યોને અભિનંદન પાઠવું છું કે તેમણે ખૂબ સરસ આયોજન કર્યું છે. તેમના દિવસ રાતના અથાગ પ્રયત્નોને આપણે જેટલું બિરદાવીએ તેટલું ઓછું છે અને એકદમ યુનિક કોન્સેપ્ટ દર વર્ષે લઈને આવે છે.